પરબડી વ્રત. પરબડી વ્રત એ ઓછામાં ઓછા ખર્ચે થતું હોવા છતાં આ વ્રત મહાન ફળ આપનાર છે. જાણો આ વ્રત કરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ. જે માર્ગમાં પાણી ન મળતું હોય અને માણસોની અવરજવર વધારે રહેતી હોય તો આવા માર્ગમાં 2 ઘડી પ્રવાસીઓ બેસીને પાણી પી શકે અને આરામથી બેસી શકે, હાલવાનો થાક ઉતારી શકે માટે પરબ બંધાવી અને પરબની આજુબાજુ છાંયો આપનાર વૃક્ષનું રોપણ કરીને છાંયો કરવો. પછી તે જગ્યાએ ઠંડુ પાણી, મીઠું, છાશ કે યથાશક્તિ સાકરનું શરબત કે રાબ પણ રાખી શકાય છે. આ બધું ન રાખી શકે તો ફક્ત ખાલી ઠંડુ પાણી આપનાર વ્યક્તિ પણ વૈકુંઠનો અધિકારી બને છે. પરબડી બંધાવી એનું લોકાર્પણ કરીએ ત્યારે સ્વસ્તિ વાચન જરૂર કરવું. આ પરબડી વ્રત જે પણ વ્યક્તિ કરે છે તેને અનંત યજ્ઞો કર્યાનું પુણ્ય ફળ મળે છે અને પરબડી વ્રત કરનાર વ્યક્તિની તમામ વ્યથા દૂર થાય છે. જય માતાજી.